જય માતાજી મિત્ર. વિક્રમ ઠાકોર અને તેમના મામાના ગામ પ્રોગ્રામમાં તેમની માની યાદમાં સોંગ ગાતા તેમના ભાઈની આંખમાં આંસુ આવી ગયા. મારા મામાના ગામ વડાવસા પ્રોગ્રામમાં મારી માની યાદ આવીને મામાને અમારી આંખોમાં આંસુ આવી ગયા. મિસ યુ માં. મિત્રો, શું તમે પણ તમારી માને પ્રેમ કરતા હો તો પ્લીઝ મા ભાટે લાઈક કોમેન્ટ. માતાજી સાવનના માલિક એટલે કિશોરભાઈ હાજર હોય તો બરોબર છે, નહીં તો એમના દીકરા આસિફભાઈને વિનંતી કે અહીં સ્ટેજ ઉપર આવે. આજે મામા જ્યારે સ્વાગત કરતા હોય ને ભાણાને કઈ આનંદ અલગ હોય. બાપના ગામમાં દીકરો બાપના નામથી પરિચિત હોય, પણ મોહળમાં પગ મૂકે એટલે કે કોનો ભાણો, તો કે લક્ષ્મી બાનો ભાણો છે. એ માના નામથી ઓળખાય એટલે તો કીધું છે કે માથી મોટું કોઈ નહીં, પછી હોય જગદીશ કે જગતારી પાસે નમાવે શીશ અને કોણ વિહરી હાલિયા. ઈ માં ના હોય અને મોહારમાં દીકરો જ્યારે પગ મૂકે ને અને કહેવામાં આવે કોણ છે, તો કે લક્ષ્મી બાનો ભાણો છે. ઈ મામાનું મોહાડ આવો લાડક હોય. મોહાડ અને મોહાડમાં જ્યારે આનંદ કરવાનો હોય, મામા સુકામ કહેવામાં આવે કે માં એ એકવાર બોલવામાં આવે ને માં બે વખત બોલવામાં આવે કે યાદ માં ના હોય અને જે સ્થાન માનું સ્થાન આપે એટલે એને બે વખત કહેવામાં આવે છે. માં અને માં બોલો ને તો અખિલ બ્રહ્માંડના દર્શન થાય. ઈ મામાનો મોહાડ છે અને ઈ મોહાડમાં જ્યારે આનંદ કરવા માટે ગુજરાતી ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આજે કલાકાર નહીં પણ તમારા નાટક થયા ભાણા બનીને આવ્યા છે, ત્યારે દરેક માતા બહેનોને વિનંતી કે ગરબાની લાઈનમાં જોડી જાય. અને જ્યારે આમાં પ્રોગ્રામ કરવાનો મોકો મળે ને આજે મોકો મળ્યો છે ત્યારે મમ્મી હાજર નથી, પણ અત્યારે ઉપર બેઠા મારી મમ્મી જોતા છે કે ના મારા દીકરાએ મારા પિયરમાં જઈને મામાના ગામમાં જઈને મામાઓનું માન રાખીને આજે મા નાગેશ્વરી માના રાજપ્રતિષ્ઠાનો સુંદર મજાનો અવસર કર્યો. ત્યારે માને યાદ કરીને એક બે લાઈન અહીંયાથી રજૂ કરવી છે.